ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત અંગે ફેલાતી અફવાઓ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર। છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અછતની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકો પેટ્રોલ પંપ પર ભીડ કરી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આવેદન આપ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, અફવાઓથી દૂર રહો। આજની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી, બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જનતાને અપીલ કરવામાં આવી છે કે ગભરાટમાં આવીને અનાવશ્યક ભીડ ન કરે।